બીઝેડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ. સીઆઈડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીઆઈજી પરીક્ષિતા રાઠોડનું નિવેદન સામે આવ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપવામાં આવ્યો છે. ઇન્ચાર્જ ડીઆઈજીનું નિવેદન સામે આવ્યું. દવાડા ગામના ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રહેતો હતો. જે રીતે છેલ્લા 15 દિવસથી ભૂપેન્દ્રસિંહ ફાર્મ હાઉસમાં છુપાયેલો હતો. અગાઉ પણ તેને છાવરવાળાની સામે પગલાં લેવામાં આવશે, ત્યારે કોણે આશરો આપ્યો હતો અને ક્યાં હતો અને શું કર્યું તે તપાસ પણ ચાલુ છે. મહિનાથી ક્યાં હતો તે તપાસમાં ખબર પડશે. તેના ભાઈનો આરોપી તરીકેનો રોલ નથી. ઇન્ચાર્જ ડીઆઈજીનું નિવેદન. ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યું છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે. હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે. હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. નહીં, ખોટી વાત છે. અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે. એ ફાર્મ હાઉસમાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો. એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે. ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી. અત્યારે તો એકલો જ મળ્યો છે. ના, એના ભાઈની તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં આવ્યું. એ છેલ્લા 15 દિવસથી હતું. હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ.